આધારિત ખેતી કરો ને એટલે આપણે આવક હારી આવે એટલે આપણે કરીએ સાહેબ. 1% લોકો જ એવા હોય, 1% નહીં, આમ તો 0.1% કે જે લોકો માટે ધર્મ પહેલા હોય અને પછી અર્થ હોય. બાકી સાહેબ ઘર અને પરિવાર હંકારતા હોય તો પેલા ઘર છોકરા ભૂખ્યા હોય તો કોઈ દી ભજન થાય નહીં. અને એની વાસ્તવિકતા છે અહીંયા જેટલા બેઠે છે એ બધા જ એમ કહે છે ગાય માં છે અને બધાની ઈચ્છા છે કે દેશમાં ગૌ હત્યા બંધ થાય. છતાં હું તમને કહું ચાલો બધા કાલથી ઘરે ગાય બાંધી શકો, બધા નહીં બાંધે અને ખેડૂતો નહીં બાંધે. કે કારણ કે ગાયના દૂધના ભાવ 40 રૂપિયા આવે અને ભેંસના દૂધના ભાવ 70 રૂપિયા આવે. એટલે આ કડવી વાસ્તવિકતા છે અને એટલે આયુર્વેદ કથા કરવી પડે. હવે આજથી હું તમને સમજાવું કે પૃથ્વી પરનું અમૃત ગૌ માતાનું દૂધ છે. યાદ શક્તિ, બુદ્ધિ શક્તિ વધારવા માટે ગાય માતાનું દૂધ છે અને તમે બધા પીવાનું ચાલુ કરો. મેં 2011માં મારા ગુરુદેવે વ્રત લેવડાવ્યું હતું કે તારે આજથી જો આયુર્વેદમાં આગળ વધવું હોય તો એક વ્રત લે, ગાય માતા સિવાયનું દૂધ પીવા નહીં, નકર બુદ્ધિ છે આયુર્વેદને ગ્રહણ નહીં કરી શકે. સાહેબ 2011 ને 2023 અને જ્યાં સુધી ખોળિયામાં પ્રાણ છે ત્યાં સુધીનું વ્રત છે કે ગાય માતા સિવાયનું દૂધ હવે પીવામાં નહીં આવે. તમે એમ કહી દો કે 1 કરોડ રૂપિયાનો ઢગલો તમને સાહેબ 2 કરોડ 50 કરોડ આપી દો, આલ્યો ભેંસનું દૂધ પી જાઓ, નો પી. તમે મને ભેળસેળ કરીને પાઈ દો તો વિષય અલગ છે, પણ મને ખબર હોય તમારે આટલી નિષ્ઠા આપણી હોવી જોઈએ. અને એક વેદ તરીકે, એક ગાય માતાના સંતાન તરીકે અને આપણે બધા કૃષ્ણ અને રામના સંતાન તરીકે આપણા જીવનમાં પણ આપણી સંસ્કૃતિ પ્રત્યે આટલી નિષ્ઠા હોવી જોઈએ કે આપણે ગાય માતા સિવાયનું દૂધ નહીં પીએ અને નહીં પીએ. સંસ્કૃતિની નિષ્ઠા તો મૂકી દો, ચાલો પરિવારને બાળકો પૂરતી તો કરો. બાકી ગાયોનો ગોવાળ મારો દ્વારિકાનો નાથ છે એણે એટલે બધા કડતાલ પસાડવા મળે. અને એ જ કથા મંડપમાં ભેંસના દૂધની ચા પીવે. બોલો ગૌ માતા કી જય. આ તો નો જ હોવું જોઈએ સાહેબ. ગાયનો ગોવાળ મારો દ્વારિકાનો નાથ છે, ન્યા ભેંસનું દૂધ પીવાનું. એમ ગૌ માતા કે થાય સાહેબ એક જ કાલથી ગૌ હત્યા દેશમાં બંધ થઈ જાય, કાલે ને કાલે બંધ થઈ જાય. એક કામ કરો, બધા જ લોકો નહીં, ખાલી 50% લોકો એવું નિર્ણય કરે કે અમે અમારા બાળકોના પરિવાર દેશ માટે ધર્મ માટે તો કરતા હોય તો કરી જ નાખ્યું હોત, કારણ કે એટલી બધું કામ થાય, નથી થતું. અમે પરિવાર બાળકોના સ્વાસ્થ્ય માટે ગાય માતા સિવાયનું દૂધ પીશું નહીં. અને બીજા બધા જેટલા બેઠા એટલા નક્કી કરે કે આજથી હું બધાને બતાવીશ 5000, 10000, 15000, 50000 માણસોમાં જાગૃતિ આવે. તમે તમારા ઘરે ગાયનું દૂધ ચાલુ કરો. સાહેબ ગાયના દૂધની માંગ આવી જાય, બધા ગાયનું દૂધ પીવા મળે એટલે ગાયના દૂધના ભાવ વધવા મળે. ભેંસના દૂધના ડેરીમાં ભરવા જાય એટલે 70 ભાવ આવે અને ગાયના દૂધના 100 રૂપિયા ભાવ આવે. મારા કેટલાય બધા મિત્રો અમદાવાદ, રાજકોટ, સુરત, બરોડામાં 100 રૂપિયાનું લીટર હવે જાગૃત લોકો થયા છે. દૂધ દેતા થઈ જ ગયા છે અને કરવું જ પડશે, બહુ સારી બાબત છે. અને ઘણા બધા પાછા ચર્ચા કરે કે ગાયના દૂધના 100 રૂપિયા થોડા ભાવ હોય, ગાયના દૂધના 500 હોય ને ગાયના ઘીના 5000 હોય તો જ ગાયની હત્યા બંધ થાય. બાકી ગાયનો ગોવાળ મારો દ્વારિકાનો નાથ છે. આ બધાને જેટલા ખેડૂતો છે એ બધાને ખબર છે કે ભેંસ કરતા ગાય પાણી ઓછું પીવે, નિરણ ઓછી જોવે, હાસવણ ઓછી જોવે. ભેંસને તો ધમારવી પડે ભગર ત્યારે સાંજે ડેરીમાં ફેટ આવે. ગાયને એવું કાંઈ જરૂર પડે નહીં. એટલે જો તમે 100 રૂપિયાનું લીટર ગાયના, અને હોવું જ જોઈએ કારણ કે એમાં મેડિસિન છે, એ થોડું કઈ આહાર છે, દવા છે, તો સાહેબ ગૌ હત્યા બંધ થઈ જાય. ગમે એટલી ગૌશાળા કરો, સારી બાબત છે ગૌશાળા હોય. ગમે એટલી તમે અમરેલી જિલ્લામાં તો મેક્સિમમ આખા ગુજરાતમાં ગૌશાળા છે અને બળદને એટલા રાખવા વાળા લોકો છે. અને હું બધાને પ્રેમ કરું છું, બહુ સારું અભિનંદન છે. તમારામાંથી ઘણા બધા લોકો હશે જ પ્રેમી, પણ સાહેબ આ તમે સંચાલન કરો તમને ફીણ આવી જાય. કઈ રીતે ગૌશાળા, લૂલી લંગડી, ગાય અપંગ બધું ભેગું નથી થતું સાહેબ, અઘરો વિષય છે. આનો એક જ ઈલાજ છે કે જગતનો તાત એટલે કે ખેડૂત. રાષ્ટ્ર માટે ભૂલી જાઓ, સમાજ માટે ભૂલી જાઓ, બીજાના માટે ભૂલી જાઓ. ખાલી પ્રાકૃતિક ખેતી ચાલુ કરે ને ગાયના છાણ અને ગૌમૂત્ર ચાલુ કરે તો આ બધા જ પ્રશ્નનું સમાધાન થઈ જાય. કારણ કે કૃષિ મૂલમ જગતમ સર્વમ. આટલું સમજાવ્યા પછી આપ સૌના હૃદયમાં સ્પષ્ટ થઈ ગયું હશે કે હવે એક જ રસ્તો છે કે આપણી જે સંસ્કૃતિ છે એને આપણે આચરણમાં મૂકીએ. એટલે રેવા સ્કંદે વરા પુરાણે આર્યાવ્રતે ભરતખંડે શીતલ ગામે આયુર્વેદ કથા નામ પ્રથમ અધ્યાય સમાપ્ત. પૂરા ભાવ સાથે આંખ બંધ કરીને મારી સાથે જય બોલાવજો. ધન્વંતરી ભગવાન